અરે ગાઈઝ અમારો અહીંયા કેમેરો અહીંયા સરસ મજાનો આવી ગયો છે. અહીંયા ઘણા બધા લોકોને કેવું હોય ખાલી બહારથી દેખાતું એવું હોય જયદીપભાઈનો તો એટીટ્યુડ છે એટલા માટે મને બહુ ખરાબ લાગ્યો અને હું પૂજા બધા લોકો મળવા ગયા હતા તો જયદીપભાઈ સોરી. સૌથી ખરાબ વસ્તુ આપણને પહેલા જ દેખાય હંમેશા. ભાઈ હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. અને અત્યારે સવારમાં જેનિશભાઈ આવ્યા છે સુરતથી. ભાઈ ગુડ મોર્નિંગ. અને જેનિશભાઈ આવ્યા છે લગ્ન કરવા માટે. એક મિત્રના લગ્ન છે. લગ્ન કરવા માટે એના લગ્ન તો ક્યારે થાય ખબર નહીં, પણ જલ્દી કરવાના તો હે. અને અહીંયા બધા ઉઠી ગયા છે. ભાઈ ગુડ મોર્નિંગ. આજે સવારમાં જેનિશભાઈ આવ્યા એટલે બધા ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. ને ગાઈસ સવારમાં પૂજા ઉઠતા વેત જ સુગંધ લઈ રહી છે અત્યારે મસ્ત સરસ મજાના ગરમ ગરમ ગાંઠિયા જે રેડી થઈ ગયા છે અને પૂજાના ફેવરિટ ગાંઠિયા છે. ભાઈ ઉઠી ગયા છે પપ્પા. ગુડ મોર્નિંગ. અને ગાઈઝ અમારો અહીંયા કેમેરો અહીંયા સરસ મજાનો આવી ગયો છે. હું તમને ઘણા લોકોને કહેતો તો, મેં એના પહેલાના વિડીયોમાં કીધેલું છે કે મેં નવો કેમેરો લેવું છું એટલે જૂનો કેમેરો વેચી રહ્યો છું અને નવો કેમેરો આવી ગયો. ભાઈ જેનિશભાઈ લેતા આવ્યા છે મારા માટે ગિફ્ટ. તો પપ્પાના હાથેથી કરવા દે, વાંધો નહીં. વેરી નાઇસ. અહીંયા ઓ ભાઈ સાहब, हाय हाय, क्या बात है, क्या बात है. કેવો છે ભાઈ? હે ને મસ્ત છે ને? क्या बात है. હું મસ્ત ઉપાડ તો કરી આમ. ઓ ભાઈ માય ગોડ યાર, ઠંડો કાં એટલો બધો. તો ગાઈઝ મેં લીધો છે કેમેરો અને અમારો ડ્રીમ કેમેરો હતો બરાબર છે FX30. એ હવે રિયલ થઈ ગયો, હાથમાં આવી ગયો. તો ગાઈઝ આદિને કેટલા ટાઈમથી આ કેમેરો લેવો હતો અને રાત દિવસ એ જ જોતો હતો. ભાઈ આ કેમેરો લેવાનું મારું ડ્રીમ હતું અને જે ડ્રીમ અમે લોકોએ અચીવ કરી લીધું છે. સો યસ ભાઈ 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 ભાઈ, કેટલી ઇન હેન્ડ ફિલ્ડ કેવી મસ્ત આવે આમ. પહેલેથી ગાઈસ લકી છે. એવું છે? નહીં મમ્મી, હું આવીને પછી એ લકી થઈ ગયો. પહેલેથી આમે લકી છે. પહેલેથી લકી હતો બરાબર ને. તું આવી ને પછી એ લકીમાં લકી ભળી ગયો એટલે ડબલ લકી થઈ ગયો. સમજી? બાકી જન્મથી જ લકી જ છે પહેલે. હું આવીને પાછળ જ રિયો આવ્યો છે, સમજ્યા? એટલે બધા હવે એવું કે રિયો અમારા માટે લકી છે. કોઈએ માને ક્રેડિટ જ નહીં આપ્યો. અને યસ ગાઈઝ, આજથી હું ને પૂજા એક ચેલેન્જ લઈ રહ્યા છે. અમે બંને સાથે ચેલેન્જ લઈ રહ્યા છે કે આજથી અમે શુગર 30 દિવસ સુધી શુગર નહીં ખાઈએ. બે આવું કોઈ હું છું નહીં ભાઈ. ના લઈ લે પૂજા, લઈ લે. સાચું કહો, આપણામાં ઘણો બધો ફરક પડી જાય, એનર્જી બૂસ્ટ થઈ જાય આપણી. પણ મારે તો ગોળો ખાવા જવું હતું આજે. ના પૂજા સાચું કહું છું. મેં હમણાં વિડીયો જોયો કે શુગર તમે 30 દિવસ ખાલી મૂકી દો તો તમારામાં એનર્જીમાં કેટલું બૂસ્ટ થાય નહીં જોઈએ. તું મને સપોર્ટ કર, હું તને સપોર્ટ કરું. ચલ, મારે કોઈ સપોર્ટની જરૂર નહીં. તો મને તો કર. ઠીક છે આદિત્ય. છોડો ભાઈ છોડો. યસ, આજે મારે તમને લોકોને ખાસ વાત એ કરવાની હતી કે એક નાની એવી કમેન્ટ આવેલી છે બરાબર છે, જેનો જવાબ મારે આઈ થિંક આપવો જરૂરી એટલા માટે છે કારણ કે ઘણા બધા લોકોને કેવું હોય ખાલી બહારથી દેખાતું એવું હોય પણ ખરેખરમાં હોતું એવું નથી બરાબર છે. એક અમે લોકો જ્યારે જયદીપભાઈને મળવા ગયા હતા ને તો ત્યારે કોઈક હમણાં મેં મતલબ લાઈવ કમેન્ટ આવી, મેં જોઈ અને ડાયરેક્ટ જોઈને ડિલીટ કરીને, કારણ કે મને નેગેટિવિટી જરાય નથી ગમતી બરાબર છે. ફર્સ્ટ એ તો મેં જોયું, હું તમને અહીંયા કમેન્ટ બતાવીશ તો તમે જોઈ શકો છો. કમેન્ટમાં લખેલું એવું છે કે ભાઈ તમે જયદીપભાઈને કેમ મળવા ગયા, જયદીપભાઈનો તો એટીટ્યુડ છે અને તમે એને મળવા ગયા ને એટલે તમને અનસબસ્ક્રાઈબ કર્યું છે એમ. મેં કીધું ભાઈ આવું સાવ એમ. એટલે આવી રીતનું એક કોઈ લખેલું છે. તો પહેલી વાત જ એ ભાઈ, સૌથી પહેલાં તો હું તમને એ વસ્તુ કહી દઉં કે જયદીપભાઈમાં ઝીરો એટીટ્યુડ છે. એમ. કદાચ એની સામે તમે કોઈ પણ નોર્મલ પર્સન પણ જાય ને તો તમને શાંતિથી ને બેસ્ટ જવાબ આપશે. હું એટલા માટે આ કહી રહ્યો છું કારણ કે તમને લોકોને બધાને ખબર છે કે હું મળીને આવ્યો છું બરાબર છે. અને ફર્સ્ટ જ્યારે મારી વાત થઈ હતી ને ત્યારથી લઈને અત્યાર સુધી મને એમ જ કહે છે કે હું ક્રિએટર્સની બહુ રિસ્પેક્ટ કરું છું બરાબર છે. અને મને હંમેશા કહે છે કે તારે ક્યારેય પણ બિંદાસ કંઈ કામ હોય ને તો 2 ધડક કોલ કરી દેજે. અને ભાઈ જયદીપભાઈ માટે મને માન છે અને મને માન છે એટલા માટે આ કમેન્ટનું મને થોડુંક દુઃખ લાગેલું છે. એનું રીઝન એ છે કે જયદીપભાઈએ મને હંમેશા અત્યાર સુધી મેં કેમેરો લીધો ને ત્યારે પણ મેં એને પૂછીને કેમેરો લીધો. એને મને બધી વાતમાં સપોર્ટ કરેલો છે બરાબર છે. અને ઓલ્સો એને મને મતલબ
ટોટલી એ મારા મોટા ભાઈ ગણું, મેન્ટોર ગણું, ટીચર ગણું ને તો પણ ચાલે. કારણ કે એનું રીઝન છે ભાઈ, એ બહુ બધું કરીને બેઠા છે. ડેઈલી કન્સિસ્ટન્સી વ્લોગની અંદર રાખવી, ડેઈલી નવા નવા ટોપિક્સ પર વાત કરવું, તમને એન્ટરટેન કરવા, આ બધી બહુ અઘરી વસ્તુ છે. હું કરી રહ્યો છું, મને ખબર છે કે ભાઈ કેટલું અઘરું છે, અને ડેઈલી કન્સિસ્ટન્સી તો મારાથી તો નથી રખાતી, અને એ રાખવી બહુ અઘરી છે. અને યસ, એમના ફેમિલી બ્લોગ છે, તો એમનામાંથી તમને ક્યારેય કોઈ નેગેટિવ વસ્તુ નહીં મળે, પોઝિટિવિટી જ મળશે. તો પણ આપણે લોકો એના માટે નેગેટિવ કહીએ તો બહુ ખરાબ લાગે એ વસ્તુ. એટલા માટે મને બહુ ખરાબ લાગ્યું, અને હું પૂજા બધા લોકો મળવા ગયા હતા. મને તો કોઈ જ પ્રકારનું એવું ના લાગ્યું કે એનામાં એટીટ્યુડ છે. તો જયદીપભાઈ સોરી, બટ મારે આ કહેવું જરૂરી હતું. અને આ કહેવું જરૂરી એટલા માટે હતું કારણ કે મને એક પ્રમાણે હું તમને મેન્ટોર ગણું છું મારા, એટલા માટે મને થોડુંક દુઃખ લાગ્યું, બરાબર છે. અને હા, મેન્ટોર હું એટલા માટે એમને ગણું છું બિકોઝ એને ઘણું બધું, જે ફિલ્ડમાં મારે જવું છે એ ફિલ્ડમાં એને ઘણું બધું કરી દીધું છે. અને પેલું કહેવાય ને કે જે માણસ આપણા માટે સારું વિચારતું હોય એનું આપણે ખરાબ સાંભળી પણ ના શકીએ. તો એ જ વસ્તુ મારી છે કે મને ઘણું બધું સારું શીખડાવી રહ્યા છે. તો એ હિસાબે મને થોડુંક દુઃખ લાગ્યું, અને મેં સ્ક્રીનશોટ પણ તમને લોકોને શેર કરેલો છે. મને ખબર નથી કોણ છે વ્યક્તિ. સો યસ, ડેફિનેટલી. તો બસ આ જ હતું મારે તમને કહેવાનું. ઘણા બધા લોકોએ સારી સારી કમેન્ટ્સ કરેલી છે એ બ્લોગમાં કે ભાઈ તમારા બંનેના બ્લોગ્સ હું જોઉં છું. પણ હા, એવું હોય 100 કમેન્ટ હોય ને એમાંથી એક કમેન્ટ ખરાબ હોય, પણ એ એક કમેન્ટ ઉપર જ નજર જાય. એનું રીઝન એવું છે કે ભાઈ સૌથી ખરાબ વસ્તુ આપણને પહેલાં જ દેખાય હંમેશા. સારા લોકો છે, 99 લોકો છે, એના માટે થેન્ક યુ સો મચ કે તમે બંનેના બ્લોગ્સ જોવો છો. જયદીપભાઈ વિશે એક કમેન્ટ આવી હતી ભાઈ, જયદીપભાઈ એટીટ્યુડવાળા છે, બરાબર છે. તો તું શું કહીશ એના વિશે? એવું કાંઈ નથી ગાઈસ. મમ્મી યારે વાત કરી હતી. હા, મારી યારે વાત કરી છે. એનો સ્વભાવ બહુ મસ્ત છે, અને હું તો આજ કેટલા ટાઈમથી એના વ્લોગ જોઉં છું. અમે તો પછી ચાલુ કર્યા વ્લોગ, પણ હું એના કેટલા ટાઈમથી વ્લોગ જોઉં છું. એટલે એનું ફેમિલી એવું છે જ નહીં, બધા આમ હસી મજાકવાળા છે, અને વ્લોગ પણ બહુ મસ્ત હોય છે. અને તમે જે લોકો ન જોતા હોય એના વ્લોગ જરૂરથી જોજો, બહુ મજા આવશે. આ વસ્તુ એટલા માટે કહેવી પડે છે કારણ કે જે લોકો નથી ઓળખતા ને, એ કદાચ લોકોને એવું લાગે કે ભાઈ અમે પણ એટીટ્યુડ વાળા છીએ. કારણ કે અમારામાં કમેન્ટ આવેલી હતી કે ભાઈ તમે બહુ 100 કે આવ્યા પછી બહુ એટીટ્યુડ વાળા થઈ ગયા છે. હવે જનરલી મને તો એવું કંઈ ભાને નથી, બરાબર છે. અને એટીટ્યુડ વાળા જે લોકો નથી ઓળખતા ને એને લાગતા હશે કે જે લોકો ઓળખે છે એ લોકોને તો બહુ ફ્રેન્કલી છે ભાઈ, ખબર છે. એ લોકો ઘણા લોકો ઘરે મળવા આવે છે, બરાબર છે. પહેલી વાર ખાલી ફોનમાં વાત થઈ હોય તો અમને ફેમિલી જેવું લાગે, ફેમિલી જેવું લાગે, એમ જ કે બધાય. એટલે અમને કાંઈ એવું એટીટ્યુડ છે નહીં. હા, પણ હવે કમેન્ટ કરવા વાળા કરે જ છે તો કઈ વાંધો નહીં, કરવા દો ને ભાઈ. કદાચ સુરત જવાનો મેળ આવશે તો ફરી પાછી મુલાકાત પણ થશે. ગુડ મોર્નિંગ હશે ક્યાં? ઓ ભાઈ 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 ભાઈ, ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. કોઈને ખરાબ કેવું જોઈએ કે ન કેવું જોઈએ? ખરાબ ન કહેવાય. કેમ? આપણે હારા તો દુનિયા હારી. આપણે ખરાબ જ હોઈએ તો પછી આપણને દુનિયા જ ખરાબ દેખાવાની. વાહ વાહ વાહ, 100% વાત કરી દીધી ભાઈ, બરાબર છે. જે લોકો ખરાબ કમેન્ટ કરે છે એ લોકો ખરાબ થઈ ગયા ને, તો એ લોકો ખરાબ હોય એટલે ખરાબ બધું ફેલાવે. આ મેઇન ડાયલોગ છે એનો કે ઓલવેઝ બી પોઝિટિવ. મને પણ ઘણી વાર કહે કે ભાઈ પોઝિટિવિટીથી બધું કરશો ને તો મસ્ત મજા આવશે તમને લોકોને કરવાની. તો એ ડેફિનેટલી એનો ડાયલોગ એ છે. તો એ શું કામ નેગેટિવિટી ફેલાવે ભાઈ? ફ્રેશ જ છું. 7 વાગ્યામાં ફ્રેશ થઈ જાઉં. ક્યાં બાત હે, ક્યાં બાત હે. તો પૂજા વિશે શું કહેવો? હે, કામમાં નવરી ન થાય. આયા તો પૂજા 10 વાગે ઉઠે તો શું કહેવો? એના કામમાં એ નવરી ન થાય તો પછી મોડી હોય તો મોડી જ ઉઠે ને. મોડી જ ઉઠે ને, મોડી જ ઉઠવું એને. વહેલી હોઈ જાય તો મોડું જ ઉઠવું એને. હુવા સિવાય ધંધો હે ને? વહેલી હોઈ જતી હોય તો આજના ન માને. તું તો ના કાલ નો હોય. આજના ના માને પૂજા, આજની વહુ ના માને એમ. Yes. એવું છે. આજની વહુ તો ના. આજની વહુ બધી ફોરવર્ડ થઈ ગઈ છે. સુવા પહેલા જોઈએ પછી બધું કામ કરવાનું એમ, સમજી ગયા? નવા જમાનાની વહુ છે આ. હજી બહુ સારી છોકરી છે. બાકી તો અત્યારના હોય તો એ તો એમ કહી દે કે હું 8 વાગે જ ઉઠી, 10 વાગે જ ઉઠી, રાખવી તો રાખો, બાકી હું તો વહી જાઉં પાછી. મને તો સુવા મળે તો હું કેમ જાઉં? આ તો હોય એવા ભાઈ, અમુક ન હોય. એ કે મારી અમદાવાદની ટિકિટ કરાય નાખ, મારે જાવું હોય કે શું કે અત્યારે શું વાત ચાલતી હતી? એ કંઈક અમે લોકો એમ જ બોલતા હતા ને એકબીજાને. મેં કીધું કામ કર, ચાલ મારી અમદાવાદ. અને હા ભાઈ, 365 દિવસ જો સવારથી ઉઠીને સાંજનો વ્લોગ એક જ દિવસમાં નાખવાનો હોય ને તો બહુ અઘરું પડે. અને એ વસ્તુ કરે છે તો એનામાંથી તો મને ઘણું બધું શીખવા મળે છે. ક્યારેક ક્યારેક ન મુકાય તોય કમેન્ટ આવવા માંડે કે કેમ વ્લોગ નથી મૂક્યો, કેમ વ્લોગ નથી મૂક્યો. વ્લોગ ના આવે ને તો ઇન્સ્ટાગ્રામ પર નવી પોસ્ટ મૂકી હોય ને એમાં આવી જાય કે ભાઈ વ્લોગ. હા, વ્લોગ કેમ નથી? લોકોને આપણા વ્લોગ જોવાની આદત પડી ગઈ ને એટલે ન ગમતું હોય. હા, એટલે આપણે એમાં
અવરું જ લેવાનું, અવરું નહીં લેવાનું. એવું હોય તમને લોકોને ખાલી સાચું કહેજો તો ભાઈ તમે લોકો કે અમે આજે હું કર્યું હશે, કાલે હું કર્યું હશે, એ તમને જાણવાનું મજા આવે એમ. તમને એવું હોય ખરા કે કારણ કે અમે જનરલી એવું વિચારતા હોઈએ કે કાયમી એમ હું લોકોને એવું જોવું ગમતું હોય એમ, પણ તમને લોકોને એવું હોય ખરા કે ભાઈ આજે હું કર્યું હશે એ લોકોએ? ખાલી મેં એવું કમેન્ટ કરજો ને મને, કારણ કે મારે જાણવું છે તમારા લોકો પાસેથી. હા હોય જ, કારણ કે આપણે કોઈ બીજાના બ્લોગ જોતા હોય ને તો આપણે એમ કાલના બ્લોગમાં શું હશે, કાલના બ્લોગમાં શું હશે, એટલે એ લોકો ટેવ પડી ગઈ એક જાતની જોવાની. સરસ, કઈ વાંધો નહીં. તો બસ જોતા રહેજો વ્લોગ અમારા અને બધાના. આપણા વ્યુઅર્સનો પ્રેમ કહેવાય. ભાઈ વાગવામાં થઈ ગયા છે અત્યારે 2:30 વાગે જમવા બેઠા છે. કેમ આવી જાય 2:30 વાગે બેઠા? આગળ બસ હમણાં જ બેઠા અમે તો. મેં સેવ કાઢી. એમ નહીં, કેમ અત્યારે મોડા બેઠા જમવા? આ તમારે ઓલું વિડીયો ઉતારવાનો હતો ને, શૂટ કરવાનું હતું, પૂજાનું પ્રમોશન હતું, એનું શૂટ કરવાનું હતું, તો બહુ વાર લાગી ગઈ. કારણ કે અમે લોકો બહાર હતા ને બા ને દાદા ખાલી અહીંયા હતા. હા, લબક જાય છે અંદર. હે બાકી બહુ ભાવે. હે ભાવે કાલાજામ? અરે બહુ જ ભાવે. તો સારું, ખાધા રાખો. તો અત્યારે ભાઈ જમવામાં જે સરસ મજાનો પુલાવ છે, કાલાજામ છે, છાશ છે, કારણ કે પૂજાના ગવાર બટેકાનું શાક છે અને પછી રોટલી છે. યસ. અને અત્યારે લગન વાળો લુક થયો તો પૂજાનો બહુ અત્યારે. મસ્ત લાગતી છે. સરસ લાગતી હતી. હા હાચે, નવી પૈણેલી એવી જ લાગતી. તો કાયમી પહેરાવતી જા, બીજું તો શું કહું. એ ભલે ને પહેરે, સારું ને એમાં તો. હા, પહેરતી જા ભાઈ. પૂજા કાંઈ કાયમ સાડી પહેરતી જા. તમે પહેરો મમ્મી જોડે. એમ બે ભેગા પહેરીએ કા? અરે બાપા, સાડી તો જરાય નહીં. નો સાડી કા? સાડી પહેરીને કામ કરો. હે? ખારી લઈને રહ્યો પૂજા. તો અત્યારે આદિ અને જેનિશભાઈ જુનાગઢ ગયા છે, કારણ કે આદિનો એક મમ્મી ગાય આવી ઘરમાં. જા 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 ફટ ફટ કદે. તો અત્યારે મમ્મી થાકી ગયા છે. થાકી ગયા કે નહીં? ના રે ના. નહીં થાક્યા. અંદરથી તો હશે હા ભાઈ થાકી ગઈ છું, પણ શું કરું હવે. હવે ક્યાંથી થાકીએ? હવે ક્યાં કઈ કામ એટલું રહ્યું તે આપણે થાકીએ? છે ને એમ તો જો કચરા બધું તો એમાંય તમારું નતું, એ મારું હતું, બરાબર. પણ સવારે વહેલા થઈ જાય છે ને તો આમ બધું ક્લીન થઈ જાય એમ. એટલે આમ પોઝિટિવિટી રહે. ઓલું તો આમ મગજમાં એમ જ થયા કરે છે, આ કામ બાકી છે, આ કામ બાકી છે. અને ગાઈઝ આદિ માટે તો આજે બહુ અલગ જ ખુશીનો દિવસ છે, કારણ કે એને કેમેરો આવી ગયો એક તો, અને એને બહુ જ ઈચ્છા હતી. મને ખબર છે રાત્રે 2 વાગ્યા સુધી છે ને આખો દિવસ સ્ક્રોલ જ કરે કે ભાઈ FX30 નું આમ છે તેમ છે. 2 વાગ્યા સુધી એ બધું જોશે જ, કેટલું બધું. અને એને છે એ વસ્તુનું ડેડિકેશન કે મને કેમેરામાં જ કામ કરવું ગમે છે. દેન બરાબર છે એની માટે પણ એમ. તો તમને કેવું લાગ્યું? મમ્મીને તો આવું થાય, હું પપ્પા આટલું મોંઘું, હા એવું બધું થઈ જાય છે મમ્મીને. બાપા પણ એ તો કામ છે તો પછી એ તો એટલે એ લોકોને એના ઉપર જ એનો ધંધો જ એના ઉપર છે, એટલે તો એ ધંધાની વસ્તુ તો આપણે એને વસાવી જ પડે, કારણ કે એના ઉપર તો એને બધું છે. ક્લિયરિટી આપવી તમારા લોકો માટે જ કહેવાય ખાસ તો. આમ તો કા અત્યારે વાગવામાં થઈ ગયા છે 9:30. સોરી, એમ લોકો 9:30 અત્યારે પાછો વ્લોગ ચાલુ કર્યો. તો અત્યારે હજુ સુધી છે ને આદિ અને જેનિશભાઈ આવ્યા જ નથી. એને કીધું હતું કે 6 વાગે તો અમે લોકો આવી જઈશું, પણ એ લોકો નથી આવ્યા. અને જમવાનું બી મસ્ત જમાઈ ગયું છે. અને અત્યારે પ્રોગ્રામ ચાલુ છે કેરીનો. કેસર કેરી, ફળોનો રાજા કેરી. યસ. અરે મને તો બહુ જ ભાવે છે કેરી. મેન તો સૌરાષ્ટ્રની છે ને, એટલો મસ્ત ટેસ્ટ છે ને યાર, બહુ જ મસ્ત છે. અરે અમે નાના હતા ને તો એવું કરતા હતા અમે લોકો, પપૈયું છે ને ઘઉંના. અમદાવાદ ગયો ને કઈ ખબર પડે નહીં. નહીં, હું સાચું કહું છું. જો હું એક કેરી છે ને કાલે ઘઉંમાં નાખી આવીશ, બરાબર, પછી જોજો તમે. અને હું સાચું બોલું છું, કારણ કે ઘઉં ગરમ હોય એવું કંઈક હોય એટલે થઈ જાય. પણ અમે લોકો તો એવું કરતા, અમે લોકો જ્યારે નાના હતા ને ત્યારે અમે લોકો ગામડે જતા ને તો પપૈયું ને બધું આવતું ને, એકવાર ટ્રાય કરી લઈએ. ટ્રાય કરવાનું શું થાય. અમે કેરીની લાલચમાં બીજી બધી કેરીઓ બી કાપી, પણ એ કાચી નીકળી. મીઠી છે. હું નહીં સુધારું, મારે થાય મોઢું. તો ગાઈઝ અત્યારે બહુ મોડી રાત થઈ ગઈ છે અને આદિ અને જેનિશભાઈ હજુ સુધી નથી આવ્યા. એ લોકોને આવતા બહુ જ લેટ થઈ જશે, તો વિચાર્યું કે અમે લોકો તો સૂઈ જઈએ છીએ. અને એક સારી વાત એ છે કે અમે લોકો કાલે સારંગપુર જવાના છીએ અને ફર્સ્ટ ટાઈમ કેમેરો પણ યુઝ થવાનો છે. અને આદિ તો બહુ જ ખુશ છે, કારણ કે એને કેમેરો લીધો છે. એટલે મતલબ હું એને જોતી હતી રાત્રે 2 3 વાગ્યા સુધી કેમેરાના જ વિડીયોઝ જોજો કરતો હતો. એની માટે તો એને તો અલગ લેવલનું જ હેપીનેસ હશે. તો કંઈ નહીં, આજનો વ્લોગમાં તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ.